મને આજે એક વિચાર આવ્યો, બોલ કહું. કહો. મને એમ થયું કે 100 વર્ષ પછી આપણે લોકો આ દુનિયામાં જ નહીં આવીએ, આપણા મા બાપે નહીં હોય, આપણા મિત્રો જે જોડે અત્યારે રહે છે, ફોન આવે છે, મળીએ છીએ, એ જોડે નહીં હોય. બોલ, વાત તો સાચી જ તમારી. જે મકાનમાં રહીએ છીએ એ મકાનમાં કોઈક બીજું રહેતું હશે, જે ગાડી લઈને જે બાઇક લઈને હું ફરું છું એ ક્યાંક ભંગારમાં પડ્યું હશે. તો પછી આપણે ઝઘડવાનું કોની જોડે? શું લેવા? ગુસ્સો કેમ કરવાનો? ઘમંડ શેનો કરવાનો? અને હું તને રોકું, તું મને રોકું, એકબીજાને રોકટો કે શું લેવા કરવાની? જેને જેમ જીવવું એમ જીવે, નાની જિંદગી છે. આ તો ક્યાં જવું જ તમારે? કંઈ નહીં જવું. કેમ? અરે બોલો, તમારે ક્યાં જવું છે એમ? અરે એટલે બધા ભાઈબંધો ગોવા જવાનો પ્લાન કરતા હતા. એટલે તમે ક્યાંના મોટિવેશન સ્પીકર બન્યા હતા? બધી મને ખબર પડી ગઈ. તમે જેવી ચીકણી ચીકણી ચૂપડી ચૂપડી વાતો કરતા હતા ને મારી જોડે, નથી જવાનું આપણે. તો મેં શું ખોટું કીધું વાત કરે? તું એ હારી હારી વાતો કરતી હતી, જોડે જોડે વાત કર. હા, હું કરતી હતી હારી હારી